રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસ પણ યથાવત છે। એસઆઈટીની તપાસનો સમયગાળો વધારવામાં આવ્યો છે। આખરી રિપોર્ટ 20 જૂન સુધી આપવા માટે આદેશ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે 20 જૂન સુધીનો સમય આપી દીધો છે। એસઆઈટી દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છતાં પણ આ તપાસનો સમયગાળો વધારવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, જણાવશો જે આ અગ્નિકાંડ બન્યો, જે આ ઘટના ઘટી છે એની તપાસ હાથ ધરવામાં આવી છે અને એસઆઈટીએ વધુ સમય માંગ્યો છે। 10 દિવસનો સમયગાળો ગઈકાલે પૂર્ણ થઈ ચૂક્યો હતો અને એટલા જ માટે એસઆઈટીએ આ રિપોર્ટ પૂર્ણ ન થયો હોવાને કારણે હજુ 2 મહિનાનો સમય માંગ્યો હતો। જો કે રાજ્ય સરકારે આ સમય મર્યાદાની માંગણીનો જે છે એને ઠુકરાવી દીધી છે। 20 જૂન સુધીમાં આ એસઆઈટીએ પોતાનો રિપોર્ટ છે તે રાજ્ય સરકારને સબમિટ કરવાનો રહેશે અને રાજ્ય સરકારે 28 જૂને આ રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર સબમિટ કરવાનો રહેશે। એસઆઈટીએ અત્યાર સુધી તપાસ કરી છે એની અંદર આઈએએસ આઈપીએસ અધિકારીઓ સહિત નીચલી કક્ષાના અધિકારીઓ મળીને કુલ 30 થી 35 લોકોની પૂછપરછ કરી છે। હજુ પણ કેટલાક લોકોની પૂછપરછ કરવાની બાકી છે। એફએસએલના રિપોર્ટ અને એના આધારે ફાઇનલ તારણ ઉપરાંત 2021 થી લઈ અને 2024 સુધીના જે સરકારી ડોક્યુમેન્ટ છે, સરકારી કાગળો પરની શું સ્થિતિ છે, ટીઆરપી ગેમ ઝોનનો ઉલ્લેખ કયા કયા કાગળ ઉપર ક્યાં છે, કઈ ફાઇલમાં થયેલો છે, કોના કહેવાથી થયેલો છે, આ તમામ બાબતોની ચકાસણી એસઆઈટીની ટીમ અત્યારે કરી રહી છે અને એટલા જ માટે વધુ સમય લાગે એ પ્રકારની શક્યતા છે। જે અધિકારીઓની પૂછપરછ અત્યાર સુધી થઈ છે એમની પણ ઉલટ પૂછપરછ કરવા માટે સમય વધુ માંગવામાં આવ્યો છે। આ ઉપરાંત હાઈકોર્ટે કહ્યું છે કે એસઆઈટી પણ કમિશનર સહિતના લોકોની જવાબદારી ફિક્સ કરે, એમની તપાસ કરે, એટલે એ તપાસ પણ હજુ ફરીથી એસઆઈટીની ટીમે કરવી પડશે। જવાબદારી કમિશનરોની બને છે કે કેમ રાજકીય રીતે ભલામણો જે કરવામાં આવી છે એમાં તત્કાલીન મ્યુનિસિપલ કોર્પોરેટરો હોય કે ચાલુ મ્યુનિસિપલ કોર્પોરેટર હોય, ભાજપના ધારાસભ્યોના પણ કેટલાક આડકતરા નામ આવી રહ્યા છે, તો એમાંથી કોણે એમની સામે આ પ્રકારે દબાણ કર્યું હતું અધિકારીઓને કે ગેમ ઝોન ચાલુ રખાવવા માટે, આ તમામ બાબતોની તપાસ એસઆઈટીને કરવા માટે કહેવામાં આવ્યું છે। જો કે એસઆઈટી ખુલીને હજી સુધી એક પણ રાજકીય વ્યક્તિઓના નામ સામે આવ્યા હોય અથવા તો તેમની તપાસ કરી હોય એ પ્રકારની વાત સામે નથી આવી રહી અને એટલા જ માટે રાજ્ય સરકારે પણ આ 2 મહિનાનો સમયગાળાનું એક્સટેન્શન ઠુકરાવી માત્ર 20 તારીખ સુધીના, એટલે કે ચાલુ મહિનામાં જ 20 જૂને રાજ્ય સરકારને આ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે અને સંપૂર્ણ રિપોર્ટ છે રાજ્ય સરકારને સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે। હાઈકોર્ટ પણ એના આધારે આગામી દિવસોમાં સુનાવણી કરશે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।